ચાલો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે જોઈએ આપણે ધોરણ 5 ઇંગ્લિશ ગ્રામર, એમાં યુનિટ છે 7. યુનિટ 7 WH ક્વેશ્ચન્સ. બરાબર, એટલે ક્વેશ્ચન એટલે પ્રશ્નો, ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નો બહુવચન છે. અને WH એમાં આવશે who. WH એટલે who, what ને where. who એટલે કોણ, કે આપણે શીખ્યા. who એટલે કોણ, what એટલે શું, અને where એટલે ક્યાં, સ્થળ. આ વ્યક્તિ જાણવા માટે who વપરાય, what એટલે તે શું છે એના માટે વપરાય, અને where એટલે તે ક્યાં છે, સ્થળ દર્શાવવા માટે where વપરાય છે. હવે એમાં પ્રશ્ન નંબર પહેલો છે કે who અને what નો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય લખો. આપણે 4 પ્રકારનું વાક્ય આપેલું છે, એમાંથી આપણે who નો ઉપયોગ કરી અને what નો ઉપયોગ કરીને આમાંથી વાક્ય બનાવવાનું છે, પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો કે પેલું આ છે વાક્ય રાજ ઇઝ સ્વિમિંગ, રાજ તરી રહ્યો છે. બરાબર, આ પૂર્ણ વાક્ય છે, વિધાન વાક્ય. તો આપણે who વડે બનાવવાનું વાક્ય. અહીંયા આપણે who એટલે કોણ, who લગાડવું હોય તો આપણે આ કોણ, રાજ નો આવે, શું આવે, ઈ વાક્યમાં who થી આપણે શરૂ કરી પ્રશ્ન વાક્ય એટલે એમાં રાજ આવે નહીં. તો શું થાય, who is swimming, શું થાય, who રાજ નીકળી જાય, who is swimming, કોણ તરી રહ્યું છે, પ્રશ્નાર્થી who is swimming. હવે આપણે what થી શરૂ કર્યું એટલે શું, swimming નીકળી જાય, શું નીકળી જાય, શું માં swimming, તે શું કરે છે એ નીકળી જાય. તો આપણે શું બનાવીએ, what is Raj doing, શું વાક્ય બનશે, what is Raj doing. તો પહેલા આપણે what લખશું, પછી આ is, પછી આ રાજ લખવાનું, એમાં swimming નીકળી જાય, what is Raj doing. કે વધારાનું લખવાનું છે doing, બરાબર. પ્રશ્નાર્થી what is Raj doing, doing આમાં વધારાનું મૂકવાનું છે. આમાં આપણે જે છે એને લખવાનું છે what is swimming, who is swimming, કોણ કરી રહ્યું છે, what is Raj doing એટલે કે રાજ શું કરી રહ્યો છે. what વાળું જે આપણે લખીએ ત્યારે એનું કાર્ય નીકળી જાય swimming, ને who થી વાક્ય શરૂ કરીએ ત્યારે નામ નીકળી જાય, કોણ, બરાબર, રાજ. ચાલો આ છે નિખિલ is reading a book. તો કે નિખિલ ચોપડી વાંચી રહ્યો છે. તો આપણે who થી કરીએ ત્યારે શું નીકળશે, આ નિખિલ. who is reading, આ બધું લખતા આ નિખિલ જગ્યાએ who બાકી બધું નહીં, એટલે કે અમે રાજની જગ્યાએ who બાકી એમ, બરાબર. who is reading, who is reading a book. પ્રશ્નાર્થી who is reading a book, કોણ ચોપડી વાંચી રહ્યો છે, બરાબર. નિખિલ પહેલા જ નામ છે એ જોઈએ, who આવી જાય, બાકીનું આખું વાક્ય લખવાનું છે અને પાછળ ક્વેશ્ચન માર્ક. પછી what થી શરૂ કરીએ શું થશે, what, એમાં શું નીકળશે, reading a book નીકળી જશે, બરાબર. તો શું લખશું, what is નિખિલ doing, what is નિખિલ doing, નિખિલ શું કરી રહ્યો છે, એમાં નીકળી જશે આખું reading a book. આ લખશું નહીં આપણે, what વાળું વાક્ય લખ્યું ત્યાં, બરાબર. ચાલો પછીનું છે the boys are flying kites, બાળકો પતંગ ચગાવી રહ્યા છે. તો આપણે who વાળું લખીએ તો શું નીકળી જાય, the boys એમાં તો નીકળી જશે. આ ની જગ્યાએ આપણે is લખશું, who is આવે, who are આવે નહીં. તો who is, આ the boy ની જગ્યાએ આપણે લખશું who. પછી આ છે અને આપણે is કરી નાખીએ, who is, પ્રશ્ન વાક્યમાં who is થી શરૂ થાય, બહુવચન હોય who are લખીએ, who is flying a
the boys doing? What are the boys doing? यहाँ is नहीं है, वो यहाँ is करो, बराबर? चलो पछીનું ચોથું વાક્ય છે તે જોઈએ આપણે. ચાલો પછી ચોથો પ્રશ્ન છે રાજ એન્ડ અમર આર ક્લાઇમ્બિંગ અ ટ્રી. એટલે રાજ અને અમર ઝાડ પર ચડી રહ્યા છે. તો આપણે ભૂથી કરીએ એટલે નામ નીકળી જશે રાજ એન્ડ અમર. તો પહેલા શું હુ અહીંયા આ છે તો આપણે હુ આ નહીં લખી અહીંયા ઇઝ લખશું. હુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. ક્વેશ્ચન માર્ક. પછી આપણે શું વોટ થી શરૂ કરીએ ત્યારે શું નીકળી જાય? ક્લાઇમ્બિંગ અ ટ્રી નીકળી જશે. તો વોટ આર અહીંયા પાછું આ લખશો તો વોટ આર રાજ એન્ડ અમર ડુઈંગ. વોટ આર રાજ એન્ડ અમર ડુઈંગ. અમર અને રાજ શું કરી રહ્યા છે? ચાલો પછી પછી કિરણ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. તો કે કિરણ પાણી પી રહી, સોરી દૂધ, કિરણ દૂધ પી રહી છે. તો આપણે હુ વડે લખીએ તો શું નીકળી જશે? કિરણ. હુ અહીંથી શરૂ કરીએ. હુ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. કોણ દૂધ પી રહ્યું છે? ચાલો પછી વોટમાં શું નીકળી જશે? ડ્રિંકિંગ મિલ્ક. વોટ ઇઝ કિરણ ડુઈંગ? વોટ ઇઝ કિરણ ડુઈંગ? કિરણ શું કરી રહી છે? ચાલો પછી છઠ્ઠું છે ધ પ્યુન ઇઝ રિંગિંગ ધ બેલ. પટાવાળો બેલ વગાડી રહ્યો છે તો ઘંટો વગાડી રહ્યો છે. તો આપણે હુ થી શરૂ કરીએ એટલે ધ કેવી નીકળી જશે? હુ ઇઝ રિંગિંગ ધ બેલ. કોણ બેલ વગાડી રહ્યું છે? પછી વોટ થી શરૂ કરીએ આપણે ત્યારે શું નીકળી જાય? રિંગિંગ ધ બેલ. આ નીકળી જશે. તો what is the peon doing? ક્વેશ્ચન માં પટાવાળ શું કરી રહ્યો છે? આ રીતે આપણે આગળના માર્ક્સ જોઈએ. સાતમા છે ધ ચિલ્ડ્રન આર લર્નિંગ ગ્રામર. લર્ન એટલે શીખવું, લર્નિંગ એટલે શીખી રહ્યા છે કે બાળકો ગ્રામર શીખી રહ્યા છે. તો આપણે હુ વાળું કરીએ તો શું નીકળી જશે? ધ ચિલ્ડ્રન. તો લખીએ આપણે હુ ઇઝ લર્નિંગ ગ્રામર? ક્વેશ્ચન માર્ક. કોણ ગ્રામર શીખી રહ્યું છે? પછી વોટ વાળું કરીએ ત્યારે શું નીકળી જશે? લર્નિંગ ગ્રામર. તો કે વોટ આર ધ ચિલ્ડ્રન ડુઈંગ? એટલે કે બાળકો શું કરી રહ્યા છે? ચાલો પછી આઠમું છે ધ ગર્લ્સ આર સ્કીપિંગ. છોકરીઓ દોરડા કૂદી રહી છે. આપણે હુ વાળું વાક્ય બનાવીએ તો શું નીકળી જશે? ધ ગર્લ્સ. એટલે કે હુ ઇઝ સ્કીપિંગ? હુ ઇઝ સ્કીપિંગ? કોણ દોરડા કૂદી રહ્યું છે? પછી વોટ વાળું બનાવીએ ત્યારે શું નીકળી જશે? સ્કીપિંગ. તો વોટ આર ધ ગર્લ્સ ડુઈંગ? છોકરીઓ શું કરી રહી છે? ચાલો પછી નવમું છે મધર ઇઝ કુકિંગ. માતા રસોઈ બનાવી રહી છે. તો આપણે હુ વાળું વાક્ય બનાવીએ ત્યારે શું નીકળશે? મધર. તો અહીંયા લખીએ આપણે હુ ઇઝ કુકિંગ. પછી વોટ વાળું બનાવીએ ત્યારે શું લખશું? શું નીકળી જાય? કુકિંગ નીકળી જશે. એટલે વોટ ઇઝ મધર ડુઈંગ? માતા શું કરી રહી છે? પછી 10મું છે મિનલ એન્ડ પૂજા આર ડાન્સિંગ. મિનલ અને પૂજા નૃત્ય કરી રહી છે. તો આપણે હુ થી શરૂ કરીએ ત્યારે મિનલ એન્ડ પૂજા નીકળી જાય. તો આપણે લખશું હુ ઇઝ ડાન્સિંગ? કોણ નૃત્ય કરી રહ્યું છે? પછી વોટ વાળું બનાવીએ ત્યારે શું નીકળી જાય? ડાન્સિંગ. તો આપણે લખશું વોટ આર મિનલ એન્ડ પૂજા ડુઈંગ? એટલે કે મિનલ અને પૂજા શું કરી રહી છે?
ચાલો પછી 11 છે સલમા ઇઝ વોશિંગ ક્લોથ, એટલે કે સલમા કપડા ધોઈ રહી છે. તો આપણે who થી બનાવીએ ત્યારે નીકળી જશે સલમા. સલમા જગ્યાએ who is washing clothes, અને what વડે કરી ત્યારે washing clothes નીકળી જાય તો કે what is સલમા doing, સલમા શું કરી રહી છે. ચાલો પછી 12 છે સોહન એન્ડ પ્રિયા આર પ્રેઇંગ, એટલે કે સોહન અને પ્રિયા પ્રાર્થના કરી રહી છે. તો આપણે who થી બનાવીએ ત્યારે સોહન અને પ્રિયા નીકળી જાય તો કે who is praying, કોણ પ્રાર્થના કરી રહ્યું છે. પછી what વાળું બનાવીએ ત્યારે praying નીકળી જાય તો what are સોહન એન્ડ પ્રિયા doing, સોહન અને પ્રિયા શું કરી રહ્યા છે. 13 છે અનિલ picking mangoes, એટલે કે અનિલ કેરીઓ ચૂંટી રહ્યો છે અથવા કેરીઓ પીણે છે, બરાબર. ઉતાર ઉપરથી છૂટતો હોય કેરીઓ ચૂંટી રહ્યો છે તો આપણે who વાળું બનાવીએ ત્યારે શું નીકળી જાય અનિલ, તો કે who is picking mangoes. ચાલો કોણ કેરીઓ ચૂંટે છે. પછી what વાળું બનાવીએ ત્યારે picking mango નીકળી જાય એટલે બનશે what is અનિલ doing, અનિલ શું કરી રહ્યો છે. 14 છે દિવ્યા is singing, એટલે કે દિવ્યા ગાઈ રહી છે, ગીત ગાય, સોંગ નથી એટલે ગાઈ રહી તો ગીત ગાવ ગાતી. તો કે who વાળું કરી ત્યારે દિવ્યા નીકળે who is singing, who is singing. ચાલો what વાળું લખે ત્યારે singing નીકળી જાય તો what is દિવ્યા doing, દિવ્યા શું કરી રહી છે. પછી 15 છે ટોમ is eating an apple, ટોમ કે એપલ એટલે સફરજન, ટોમ એપલ સફરજન, ટોમ સફરજન ખાઈ રહ્યો છે. તો આપણે who વાળું બનાવીએ ત્યારે ટોમ નીકળી જાય who is eating an apple. પછી what વાળું બનાવીએ ત્યારે શું નીકળી જશે eating an apple, આ નીકળી જાય તો what is Tom doing. ચાલો પછી 16 છે સમીર is opening the door, સમીર દરવાજો ખોલી રહ્યો છે. તો who વાળું બનાવીએ ત્યારે સમીર ને લખીએ who is, નામની જગ્યાએ હું મૂકી બાકી આપણે બધું એમને મૂકીએ છીએ who is opening the door. પછી what વાળું મૂકીએ ત્યારે opening the door નીકળી જાય what is સમીર doing. The students are decorating the classroom, બાળકો વર્ગખંડ શણગારી રહ્યા છે. તો આપણે who લખીએ ત્યારે the students નીકળી જાય who is decorating the classroom, કોણ વર્ગખંડ શણગારી રહ્યું છે. what લખીએ ત્યારે decorating the classroom નીકળી જાય તો કે what are the students doing, બાળકો શું કરી રહ્યા છે. જય બ્રશિંગ his teeth, જય તેના દાંતને બ્રશ કરી રહ્યો છે. તો આપણે who વાળું લખીએ ત્યારે જય નીકળી જાય who is brushing his teeth. પછી what વાળું લખીએ ત્યારે what is Jay doing, એમાં brushing his teeth નીકળી જાય what is Jay doing. મોહન is selling balloons, મોહન ફુગ્ગા વેચી રહ્યો છે. તો મોહનની જગ્યાએ આપણે મૂકશું who is selling balloons, કોણ ફુગ્ગા વેચી રહ્યું છે. પછી what વાળું લખીએ ત્યારે what is મોહન doing, એમાં શું નીકળી જાય સેલિંગ બલૂન્સ નીકળી જાય. પછી નેહા ઇઝ રનિંગ, તો કે નેહા દોડી રહી છે. who વાળું મૂકીએ ત્યારે નેહાની જગ્યાએ who is running. પછી what વાળું લખીએ ત્યારે રનિંગ નીકળી જશે what is નેહા doing. પછી 21 છે કમલા ઇઝ ક્લીનિંગ ધ હાઉસ, તો કે કમલા ઘરને સ્વચ્છ કરી રહી છે. તો કમલાની જગ્યાએ આપણે who મૂકશું who is cleaning the house, અને what મૂકી ત્યારે cleaning the house નીકળી જાય what is કમલા doing. 22 છે they are playing football, તેઓ ફૂટબોલ રમી રહ્યા છે. તો આપણે who વાળું લખીએ ત્યારે they are નીકળી જાય અને who is થઈ જશે who is playing football. અને what વાળું લખીએ ત્યારે playing football નીકળે એટલે what are they doing. પછી 23 છે કિશન is farming, કિશન ખેતી કરી રહ્યો છે. તો who વાળું લખીએ ત્યારે કિશનની જગ્યાએ who is farming, what વાળું લખીએ ત્યારે farming નીકળી જાય what is કિશન doing. ચાલો 24 છે અલી is bringing letters, અલી પત્રો લાવે છે, તો લાવી રહ્યો છે. તો આપણે who લખીએ ત્યારે અલી નીકળી જાય who is bringing letters. પછી what વાળું લખીએ ત્યારે bringing letters નીકળી જાય what is અલી doing. પછી 25 છે સરલા is buying fruits, એટલે કે સરલા